હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? સરસ. આજે આપણે 11 સાયન્સનું એક મહત્ત્વનું ચેપ્ટર પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન, ગુજરાતીમાં બોલીએ તો ક્રમચય અને સંચય, એની JEE માટેની થિયરીનો અભ્યાસ કરવાનો છે. આમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો, કારણ કે આમાં ટેક્સ કરતાં ઘણું બધું અલગ વસ્તુ આપણે ભણવાની થશે. ઓકે, ચાલો સૌથી પહેલાં બે શબ્દો થિયરીમાં લખેલા છે, જોઈ લઈએ. ક્રમચય, ટેક્સમાં પણ આપણે ભણી ગયા કે ક્રમચય એટલે શું થાય તો કે ગોઠવણી. જે ગોઠવણી હોય એમાં ક્રમનું મહત્ત્વ ખૂબ હોય. પણ બીજો શબ્દ છે સંચય. સંચય એટલે શું આપણે કહીએ, ટેક્સમાં શીખી ગયા હોય પસંદગી, NCR સૂત્ર, આમાં NPR આવતું હોય. પસંદગી જ્યારે કરો તો એમાં ક્રમનું કોઈ મહત્ત્વ હોતું નથી. આ સામાન્ય બે શબ્દ છે, એ તમને ખબર હોય કે ક્રમચય એટલે ગોઠવણી થાય, ગોઠવણીમાં ક્રમનું મહત્ત્વ હોય. પણ સંચય એટલે તો કે પસંદગી, અને પસંદગીમાં કંઈ ક્રમનું મહત્ત્વ હોય નહીં. ચાલો હવે પહેલો વહેલો કોન્સેપ્ટ શીખવાનો છે, એ છે FPC, ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ. શું છે આપણે જોઈ લઈએ પહેલાં રફલી, પછી ઉપર લખેલું છે એમાં જોશું. ચલો, ટેક્સમાં તો ભણી ગયા છો એટલે તમને ધ્યાનમાં જ હશે. FPC શોર્ટમાં લખું છું, ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ. ગુજરાતીમાં કહું તો ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત શું છે આ વસ્તુ? તો ટેક્સમાં તમને ધ્યાનમાં આવી ગયો એટલે વધારે કંઈ કહેવાની જરૂર નથી મારે આમાં. ભાઈ કોઈ એક ક્રિયા એમ રીતે થતી હોય તેને આનુષંગિક બીજી ક્રિયા એન રીતે થતી હોય તો આખી ક્રિયાના કુલ પ્રકાર કેટલા થઈ જાય? m ગુણ્યા n. એક ક્રિયા એમ રીતે, બીજી ક્રિયા એન રીતે, આખી ક્રિયા કેટલી રીતે થઈ તો કે m ગુણ્યા n રીતે. કઈ રીતે? ઉદાહરણ દ્વારા વાત કરીએ. સામાન્ય વસ્તુ છે, ટેક્સનું ઉદાહરણ લઈ લઈએ આપણે. ટેક્સમાં શરૂઆતમાં થિયરીમાં આપણને જે સમજાવવા માટે આ વાત આવે છે એ મુજબ લઈએ. તમે કપડાની ખરીદી કરવા માટે કોઈ દુકાનની અંદર ગયા છો, એમાં તમે કપડાની પેર પસંદ કરવી છે, જોડી પસંદ કરવી છે. તમને 3 શર્ટ પસંદ આવ્યા છે, S1, S2, S3, અને 3 શર્ટ ઉપર મેચ થાય એ રીતના 2 પેન્ટ P1 અને P2 આ તમને પસંદ આવ્યા છે. તો તમે પેર કેટલી રીતે કરી શકો? S1 સાથે P1 રાખો, S2 સાથે P1 રાખો, S3 સાથે P1 રાખો, અથવા S1 સાથે P2 રાખો, S2 સાથે P2 રાખો, કે S3 સાથે P2 રાખો. ટોટલ 6 જોડ બની કે નહીં? તો એ જ વસ્તુ સમજાવે. એક ક્રિયા એમ રીતે, બીજી ક્રિયા એન રીતે, તો આખી ક્રિયા m ગુણ્યા n. એટલે એક ક્રિયા 3 રીતે, શર્ટ 3 રીતે પસંદ થયો, પેન્ટ 2 રીતે પસંદ થયા, તો ટોટલ જોડી કેટલી રીતે પસંદ થઈ તો કે 6 રીતે. આ સામાન્ય વાત છે. આ છે ને નથી ક્રમચય નથી સંચય, આ એમ છે ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ જેને કહેવાય. ઓકે, એટલે શોર્ટમાં આપણે શું બોલીએ છીએ? FPC. રેડી? ચલો, આ પહેલી વાત થઈ. બરાબર, થિયરીમાં જોઈ લઈએ આ વાત જે અહીંયા લખેલી છે. કોઈ એક ક્રિયા એમ રીતે થાય, ભિન્ન પ્રકારે થાય, અને તેને આનુષંગિક બીજી ઘટના n ભિન્ન પ્રકારે થાય, તો આખી ક્રિયા થવાના કુલ પ્રકાર કેટલા થઈ ગયા તો કે m ગુણ્યા n. રાઈટ? આ ધ્યાનમાં આવે છે, હું આની વાત કરી રહ્યો છું. ઓકે, ચાલો, m ગુણ્યા n નોટ કરી લેજો આ વાત. હવે બીજી આગળની વાત જોઈએ ને મિત્રો, તો જો આ પ્રકારના ક્વેશ્ચન આવે ને એની માટેનું સૂત્ર જ મેં આપી દીધું, ધ્યાન રાખજો. પત્ર હોય, દડા હોય, કે આ કોઈ અલગ અલગ વસ્તુ એને બોક્સમાં નાખવાની વાત હોય, બોક્સમાં, પેટીમાં, અલગ અલગ જે શબ્દ આપ્યો એમાં નાખવાની વાત આવતી હોય. એ પ્રકારનો દાખલો હોય તો એનો આન્સર ફિક્સ જ છે. બોક્સની સંખ્યા ઉપર જે કંઈ પત્ર, દડા એ આવે એની સંખ્યા. સમજાવું હું તમને, નીચે એક એક્ઝામ્પલ છે, પણ પહેલાં આપણે થિયરિટિકલ સમજી લઈએ. જો હું તમને એમ કહું કે આપણી પાસે 2 પત્ર, સમજી લ્યો ને કે ભાઈ 2 દડા છે, એટલે 2 અથવા 3 રાખો, ચાલો. અને સામે તમારી પાસે 4 પેટી છે, બરાબર? 4 બોક્સ છે, બોક્સ 1, બોક્સ 2, બોક્સ 3 અને બોક્સ 4. રેડી? તો હવે તમે જો, પહેલો દડો હશે તમારી પાસે, 3 બોલ છે ને, બરાબર? 3 દડા છે, સમજો રેડ કલરના દડા છે, એટલે R1, R2, R3 નામ આપી દો. તો પેલો R1 છે ને હું 4માંથી કોઈ બી એક બોક્સમાં નાખી શકું કે નહીં? તો R1 ને બોક્સમાં નાખવાના પ્રકાર કેટલા તો કે 4. R2 ને તો કે 4માંથી કોઈ પણ એક બોક્સમાં મૂકી શકાય, બરાબર છે? આમાં મૂકી શકો, આમાં મૂકી શકો, આમાં, એટલે એના પ્રકારે 4 થાય. R3 ને 4 બોક્સમાંથી કોઈ પણ એક મૂકી શકાય, એના પ્રકારે 4 થયા કે નહીં? તો કુલ મિલા કે દડાને બોક્સમાં નાખવાના પ્રકાર કેટલા થઈ ગયા તો કે 4 ની 3 ઘાત. તો સીધી વાત છે ને, ઉપર નીચે કઈ સંખ્યા આવી? બોક્સ.
કે જેમાં નાખવાનું છે અને ઉપર જેને તમે નાખો છો એ દડા. આ ધ્યાનમાં આવી ગઈ વાત. ચલો એ મુજબ એક ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચન જોઈ લ્યો. આપણી પાસે 5 પત્ર છે. કેટલા પત્ર છે? 5. અને 3 અલગ અલગ પ્રકારના બોક્સ છે. તો પત્રને કેટલા પ્રકારે બોક્સમાં નાખી શકાય? તો કે બોક્સની ઉપર પત્રની ઘાત આવી જાય. મતલબ બોક્સ કેટલા છે? 3. પત્ર કેટલા? 5. તો કે 3 ની 5 ઘાત. કઈ રીતે એ મેં તમને સમજાવ્યું ઓલા દાખલા. રાઈટ. ચાલો નોટ કરી લો આ વાત, પછી આગળનો ટોપિક જોઈએ. ચાલો મિત્રો, હવે આગળની વાત જોવાની છે. આગળનો ટોપિક જોવાનો છે, ખૂબ અગત્યનો ટોપિક છે, રેન્ક પ્રોબ્લેમ. અથવા તો બીજા અર્થમાં જે ટેક્સમાં આપણે કહીએ છીએ ડિક્શનરી પ્રોબ્લેમ. મતલબ શું કહેવા માગું છું તમે સમજી ગયા છો? આપણને કોઈ શબ્દ આપ્યો હોય, બરાબર, અને એમ કીધું હોય કે ભાઈ એટલા જ અક્ષરો ABCDમાં હોય, એના આધારે ડિક્શનરી બનાવો. શબ્દનો જેટલા બની શબ્દનો અર્થ નીકળે કે ના નીકળે, એમાં પછી જે તે શબ્દ આપ્યો હોય એનો આપણે ક્રમ પૂછ્યો હોય. આ ટાઈપના ક્વેશ્ચન બહુ આવે છે. આપણે ક્વેશ્ચન લખીને વાત કરું એટલે તમને ધ્યાનમાં આવશે. જો એક ક્વેશ્ચન લખું છું, ક્નાઇફ, KNIFE. આપણે લીથાનો ક્વેશ્ચન જ લઉં છું. ટાઈપ શબ્દના બધા જ મૂળ અક્ષરોનો ઉપયોગ કરીને પુનરાવર્તન વગર કુલ કેટલા શબ્દો બનશે? બરાબર છે. આ શબ્દોને ડિક્શનરી મુજબ ગોઠવતા ક્નાઇફ કેટલામાં ક્રમે આવે? આ ટાઈપનો ક્વેશ્ચન હોય. આપણે ક્નાઇફ શબ્દના બધા જ મૂળાક્ષરોના ઉપયોગથી પુનરાવર્તન વગર કુલ કેટલા શબ્દો બનશે? આ શબ્દોને ડિક્શનરી બનાવતા ક્નાઇફ કેટલામાં ક્રમે આવશે? રેડી? મેં રકમ આખી લખી જેથી તમને ધ્યાનમાં આવે. ચાલો પહેલાં તો ડિક્શનરી મુજબ ગોઠવણ. હાલાકી હજી ફેક્ટોરિયલ વિશે થોડી ઘણી મારે સમજાવવાની છે વાત, પણ એ તો ટેક્સમાં તમે ભણી ગયા હોય એટલે એટલું તો તમને ધ્યાનમાં જોઈએ ફેક્ટોરિયલ શું છે, સામાન્ય ગણિત તો. બરાબર. ચાલો પહેલાં ક્નાઇફ, પહેલો પ્રશ્ન આપણો છે, ક્નાઇફ શબ્દથી કુલ કેટલા શબ્દો બનશે? ક્નાઇફ શબ્દના બધા જ મૂળાક્ષરો પુનરાવર્તન વગર ગોઠવતા. રેડી? ચાલો તો આપણે શું કહીએ, ક્નાઇફમાં કેટલા છે? તો કે 5 અક્ષર. તો 5 ખાના બનાવતા હોય, જે તે મેથડથી તમે શીખાવો એ મેથડ હોઈ શકે. આમાં 1 2 3 4 ને 5. પહેલું ખાનું તો કે 5 રીતે, 5માંથી કોઈ પણ મૂળાક્ષર મૂકી શકો. બીજું ખાનું તો કે પુનરાવર્તન નથી કરવાનું એટલે 4 રીતે, ત્રીજું 3 રીતે, ચોથું 2 રીતે, પાંચમું 1 રીતે. તો ટોટલ કેટલા શબ્દ થયા? તો કે 5 ચોક 20 60 ને 120 શબ્દો બનશે. હવે 120 શબ્દને તમે ગોઠવો, એમાં ક્નાઇફ કેટલામાં ક્રમે આવશે એ શીખવાનું છે. એ મહત્વની વસ્તુ છે. આ તો તમને આવડતું જ હશે. ક્નાઇફનો ક્રમ તમે ડિક્શનરી ક્રમ શીખેલા હોય તો ધ્યાનમાં જ હોય, પણ હું થોડુંક મારી મેથડથી કરું છું. તમે જે મેથડથી શીખાવો એ. ઓકે. કેનો ક્રમ નક્કી કરવા નીકળ્યા છીએ? ક્નાઇફ. ચાલો હું મારી મેથડ કહું છું, ધ્યાન રાખજો. સૌથી પહેલાં છે ને આને મિત્રો ડિક્શનરી મુજબ તો ABCD મુજબ તમારે ક્રમમાં લખવાનું. ABCD મુજબ એટલે A છે આમાં નહીં, B છે નહીં, C છે નહીં, D E, થી શરૂઆત થશે E, પછી F, G નથી, H નથી, I, J, K, L, M, N. આ થઈ ગયા. હવે જોઈજો નીચે જે લખું છું ને એ પ્રમાણે આપણે આગળ જવાબ આવશે. ક્નાઇફનો ક્રમ અહીંયા 0થી ક્રમ આપવાનો. 0 1 2 3 4. પહેલાં મારે જોજે કોણ જોતો છે? કે કેટલામાં નંબરે છે આમાં ક્રમ જોવાનો? તો કે 3. અચ્છા, હવે કેને હિડન કરી દો. બરાબર છે. તો એની સિવાય કે સિવાયના કેટલા શબ્દો બાકી રહેશે? કેને આપણે ભૂલી જઈએ થોડી વાર માટે, આમ કરી નાખીએ. બરાબર છે. ચાલો થોડી વાર માટે આમ કહું છું, કે ભૂલી જાઓ. તો કેટલા શબ્દો બાકી રહ્યા? 1 2 3 ને 4. જેટલા અક્ષર એટલા ફેક્ટોરિયલ. જેટલા અક્ષર એટલા ફેક્ટોરિયલ. રેડી? ચાલો ધ્યાન રાખજો. હવે તમે જુઓ જ અહીંયા આપણે કેનો ક્રમ કેટલામાં હતો? ત્રીજો ક્રમ હતો. બરાબર છે. અક્ષર કેટલા? કે સિવાય કેટલા અક્ષર બાકી રહે? 4 ફેક્ટોરિયલ. હવે કે સહિત જોવાના. આ 5 એટલે ભલે ક્રમ 4 છે, 0થી ઉપાડ્યું છે એટલે
એ પાંચે પાંચમાં કોઈ રિપીટ થાય છે તો કે ના, અત્યારે કોઈ રિપીટ થતા હોય એવા છે નહીં, આપણે સિંગલ ડિજિટવાળા જ દીધા છે. તો પછી ઓકે, કાંઈ વાંધો નહીં, કે માથે લીટો મારી દો, પ્લસની નિશાની, પછી કે માથે લીટો, કે હવે નીકળી ગયો છે. હવે ફરીથી ક્રમ આપવાનો, 0 1 2, આ નીકળી ગયો છે 3. હાલો, કે ડન. કે પછી કોણ છે? એન. એનનો વારો કેટલામો છે? ત્રીજો. એન પછી અક્ષર કેટલા બાકી રહે? તો કે 1 2 ને 3. ચાલો, કોઈ રિપીટ થાય છે તો કે ના. અહીંયા પ્લસ એટલે અહીંયા ડન થઈ ગયું. ડન થઈ ગયા પછી અહીંયા લીટો માર્ક દેવાનો. ધ્યાન રાખજો, પહેલાં હું અહીંયા પ્લસની નિશાની કરું છું, પછી અહીંયા ડન થઈ ગયું એટલે ખરું, પછી લીટો મારું છું. હાલો, હવે કેનો વારો? આઈ. મારે ક્રમ ફરીથી આપવાનો, 0 1 2. હાલો, આઈનો વારો કેટલામો? બીજો. કેટલા અક્ષર બાકી? તો ક્રમમાં ચાલતા હોય ને, 4 અક્ષર 3 અક્ષર, તો 2 અક્ષર જ બાકી રહ્યા હોય, બરાબર. 2 ફેક્ટોરિયલ. રિપીટ તો કોઈ થતું નથી એટલે અહીંયા પ્લસ, આઈ કેન્સલ, આઈ ડન, આઈ કેન્સલ. ઓકે, ચાલો, પછી વારો છે ફરી પાછો મારે ક્રમ તો આપવાનો છે. હાલો, પછી કેનો વારો આવે છે? એફ. એફનો ક્રમ કેટલામો? 1. અક્ષરે કેટલા બાકી? 1. ચાલો, ડન. તો પછી છેલ્લે કોણ બાકી રહ્યું? આ તો નીકળી ગયું 0. આ બધા તો નીકળી ગયા હતા. તો છેલ્લે 0 વધે ને એ 0 ફેક્ટોરિયલ કહેવાનું. શું કહેવાનું? 0 ફેક્ટોરિયલ. તમે ફેક્ટોરિયલ ભણી ગયા એટલે ધ્યાનમાં છે. 0 ફેક્ટોરિયલ એટલે 1 થશે, એટલે એટલામાં ક્રમ આવશે. ચાલો જોવો જ શું આન્સર આવશે. 4 ફેક્ટોરિયલ એટલે 24 થઈ ગયા. 24 તેરીને 72. 3 ફેક્ટોરિયલ એટલે કેટલા થયા? 6. 6 તેરીને 18. 2 દૂને 4. 1 વત્તા 1. તો તમે જોઈ શકો છો 72 ને 8 80 ને 10 90 94 95 96મો ક્રમ થયો. આનો ક્રમ કેટલામો થયો? 96મો ક્રમ. કેનો? ક્નાઇફનો. તમે 120 શબ્દો બનાવશો, એમાં ક્નાઇફ શબ્દ છે ને 96મા ક્રમે આવતો હશે. તો આ શીખાઈ ગયું. ફરી એક વખત જોઈ લ્યો, ધ્યાન રાખીને જોજો. સૌથી પહેલાં આપણે શું કર્યું છે આખી વાત સમજો. ABCD મુજબ ગોઠવા, પછી ક્નાઇફનો ક્રમ. પહેલો અક્ષર કે કેટલામાં નંબર? ત્રીજા નંબરે. એ લખી લીધો. કે સિવાયના અક્ષર કેટલા બાકી? તો કે 4 ફેક્ટોરિયલ. પછી જોવાનું એ પાંચે પાંચમાં કે સહિત કોઈ હરખા હતા? તો કે આમાં કોઈ રિપીટ નથી થતા. હમણાં રિપીટવાળો લઉં, આમાં કોઈ રિપીટ નથી થતા. કાંઈ વાંધો નહીં, રિપીટ નથી થતા એટલે અહીંયા પૂરું થઈ ગયું. પ્લસ પ્લસ એટલે અહીં કે ડન, પછી અહીં લીટો મારીએ છીએ. પછી પાછો પહેલેથી ક્રમ આપ્યો, પછી પાછો પહેલાંથી. એ રીતે આપણે આગળ વધ્યા છીએ. ઓકે, 2 વાર આની પ્રેક્ટિસ કરી લેજો જો આ ન ફાવતું હોય તો. ખૂબ અગત્યનો IMP ટોપિક છે, બરાબર. તમારી જાણ ખાતર લખી દો, અહીંયા IMP ટોપિક છે, આના PYQ ખૂબ જ આવે છે. ઓકે, ચાલો હવે રિપીટેશનવાળા એકવાર જોઈ લઈએ. આ નોટ કરી ચાલો જોવો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. અરેન્જ શબ્દની શબ્દકોશ મુજબ ગોઠવણી કરતા તેમાં આ શબ્દ આપ્યો ગેરેન, એનો મતલબ લખ્યો છે GARRAN શબ્દ કેટલામાં ક્રમે આવશે? કાંઈ વાંધો નહીં. હાલો, મારે કેનો ક્રમ નક્કી કરવાનો? તો કે આ શબ્દનો. હાલો, ABCD મુજબ ગોઠવો. A તો કે હા, A તો કે હા, પછી B નથી, C નથી, D નથી, E તો કે હા, A G H I J K L M N, પછી R જ વિધા. જોજી અક્ષર કેટલા છે? 3 ને 3 6 ને 1 7. તો અહીંયા 3 ને 3 6 ને 1 7 છે. ઓકે, કેનો ક્રમ નક્કી કરવા નીકળે છે? નીચે એ શબ્દ લખવાનો. ગેરેન એટલે GARRANE, આનો ક્રમ નક્કી કરવા નીકળ્યા છે. ચાલો, મેં તમને શીખડાવ્યું, ફરી પાછું ધ્યાન રાખજો. પહેલાં અહીંયા મારે 0થી ક્રમ આપવાનો. 0 1 2 3 4 5 6. ચાલો, જીનો ક્રમ કેટલામાં હશે મારે? કારણ કે પહેલો અક્ષર કોણ છે? જીથી ઉપાડો. જીનો ક્રમ કેટલામાં? તો કે 3. જી સિવાયના અક્ષર કેટલા બાકી રહ્યા છે? તો ટોટલ 7 છે, બરાબર. એક અક્ષર તમે જી સિવાય પૂછો એટલે 6 અક્ષર. જેટલા અક્ષર એટલા ફેક્ટોરિયલ. રેડી? હવે મને કહો, હવે જી સહિત સાથે સાથમાં કોઈ સમાન દેખાય છે? તો કે હા. ઓલી વખતે નહોતું, આ વખતે તમે જો એ 2 વખત છે, આ પણ 2 વખત છે. ધ્યાનમાં આવે છે? જે જેટલી વાર આવે ને એટલા ફેક્ટોરિયલ આવશે. એટલે એ 2 વાર આવ્યો તો કે હા, એન 2 વાર આવ્યો તો કે હા. ધ્યાન રાખજો, અહીંયા થોડુંક આ રીતે લખી દો. 6 ફેક્ટોરિયલ. એ કેટલી વાર? 2 વાર. આર કેટલી વાર? 2 વાર. જે જેટલી વાર એટલા ફેક્ટોરિયલ. પછી પૂરું વત્તા કરો એટલે મેં તમને કીધું જી ડન. પછી અહીંયા લીટો માર દેવાનો. હવે 0 1 2 એ તો નીકળી ગયું છે. 3 4 5. જી પછી કોણ ગોતી? એ. તો સર એની સામે 0 દેખાય, 1 દેખાય. આપણે જે પહેલો આવે નહીં લેવાનો. તો એનો ક્રમ કેટલો? 0. પછી અહીં કાઉન્સમાં લખો કે ન લખો કે ભાઈ 5 અક્ષર બાકી એટલે 5 ફેક્ટોરિયલ, બરાબર. હું તમને લખાવું છું, ધ્યાન રાખજો, કારણ કે શીખવા માટે. ભલે પછી તો ખબર જ છે 0 ગુણાકાર 0 જ થશે.
તો આપણે જોવાનું એ સિવાયના અક્ષર કેટલા બાકી, તો કે 5. હાલો હવે એ લખાઈ ગયા 5 ફેક્ટોરિયલ. હવે તમારે એ સહિત જ જોવાનું છે, ધ્યાન રાખજો, ભૂલ ન થાય, ડાયરેક્ટ લીટો ન મારી દેતા. હવે કોણ કેટલી વાર, તો કે એ 2 વાર છે ને આ 2 વાર છે, એટલા ફેક્ટોરિયલ. પછી વધતા, પછી અહીં એ ડન, પછી એમાંથી લીટો લાગે, ધ્યાનમાં આવે છે. અહીંયા ડન થાય પછી હવે ફરીથી લીટો લાગ્યો એટલે ક્રમમાં પણ 0, સોરી આ તો ક્યાં પણ છે, અહીંયા તો ડેશ થઈ ગયું, 0 1 ડેશ 2 3 4. ચલો હવે આરનો ક્રમ, તો કે ત્રીજો અને ચોથો 2 દેખાય, આપણે ત્રીજો લેવાનો. અક્ષર કેટલા બાકી છે, તો ક્રમશ 1 1 ઓછા એટલે 4 અક્ષર. હવે મને કહ્યું લીટો નથી માર્યો છે, કોણ કેટલી વાર કોમન દેખાય છે, એક વાર એ તો નીકળી ગયો છે. તો સાહેબ હવે જે બાકી રહ્યા એ ઈ એન આર આર, એમાં આર 2 વાર છે, તો 2 ફેક્ટોરિયલ. સમજાય છે, એ તો નીકળી ગયો હતો. હાલો પછી પૂરું, પછી અહીં પ્લસ આવે તો અહીં આર ડન એટલે આરમાંથી લીટો. હવે અહીં ડેશ 0 1 ડેશ 2 ડેશ 3. આર પછી કેનો વારો, ફરી પાછો આર, તો આરનો વારો કેટલા, 3. અક્ષર કેટલા બાકી, તો કે 3 ફેક્ટોરિયલ. હવે કંઈ કોમન રહ્યું નથી, તો પ્લસ, તો અહીંયા ફરી પાછો આર ડન, વળી પાછો ક્રમ આપવાનો, ડેશ 0 1 ડેશ 2, હા ડેશ ને ડેશ. આ ટર્ન થઈ ગયું ને આપણે બીજી વારે. ચાલો અહીંયા ડન કર્યો એટલે અહીં લીટો મારવો પડશે, હા પછી અહીંયા ડેશ આવી ગયો. ઓકે ચાલો હવે કેનો વારો આવશે, એનો વારો. એનો ક્રમ કેટલામાં, 0. કાઉન્સમાં કેટલા અક્ષર બાકી છે, 2 ફેક્ટોરિયલ. ચાલો બીજું તો કંઈ રિપીટ તો થતો નથી એટલે અહીંયા ડન થઈ ગયા એટલે અહીંયા લીટો મારી દેવાનો આપણે. તો ડેશ ડેશ 0 ડેશ 1 ડેશ ડેશ. હાલો પછી એનનો ક્રમ કેટલામાં, 1. અક્ષર કેટલા બાકી રહ્યા છે એન સિવાય, તો કે 1. પછી પ્લસ એટલે અહીં એન નીકળી ગયો, અહીંયા ડન, ડેશ ડેશ 0 ડેશ 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 ડેશ. છેલ્લો ઈ બાકી, છેલ્લો એક અક્ષર 0 વાળો એટલે 0 ફેક્ટોરિયલ કહી દેવાનું. રેડી? બસ હવે આનું સાદરૂપ તમારી ઉપર છોડવું, સાદરૂપ તમે આપી દેજો, જે જવાબ આવે એટલામાં ક્રમ થશે. ધ્યાનમાં આવી ગયું તમને? ડિક્શનરી મુજબ ક્રમ કેમ નક્કી કરવો હોય ખૂબ અગત્ય. આમ સાદરૂપ તમારી ઉપર છોડું છો, એક જરાક આપી દેજો, અત્યારે હું એમાં ટાઈમ નથી બગાડતો. રેડી? ક્લાસરૂમમાં મેં ગણ્યા હોય દાખલો ત્યારે મેં કીધું સાદરૂપ તમારી ઉપર છોટો ગયો હોય. ચાલો તો આ ધ્યાનમાં એવું કે નહીં, આ તો નાઇફનો ક્રમ જેમાં રિપીટ ન થતા. પછી આપણે જોયું અરેન્જ શબ્દ કે જેમાં અક્ષર રિપીટ થતા હોય તો પણ આપણે કઈ રીતે હાલવાનું, બરાબર છે? સ્ટેપ બાય સ્ટેપ ધ્યાન રાખજો. અહીંયા પ્લસ થાય પછી અહીં ડેશ મારીએ પછી ઉપર લીટો મારવાનો, કારણ કે રિપીટ થતા હોય ને એમાં જવું પડે, રિપીટ ન થતા હોય ને એમાં બહુ વાંધો ન આવે. રેડી? ચાલો તો આ સાથે આપણે અહીંયા રેન્ક પ્રોબ્લેમ ને ડિક્શનરી પ્રોબ્લેમ જેને કહેવાય એ ટોપિક અહીંયા પૂરો કર્યો. આ ક્વેશ્ચન હતા લીથનની અંદર જે આપણે જવાબ લઈ આવ્યા. આ ડિક્શનરી વાળો પેલો નાઇફ વાળો અને બીજો અરેન્જ શબ્દવાળો, આ બંને ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા, બરાબર? આ થિયરી આપણે જોઈ હતી. હવે એક ધ્યાન રાખજો, લીથામાં જોઈ લઈએ છીએ બેઝડ ઓન પેલિન્ડ્રોમ. પેલિન્ડ્રોમ એટલે શું છે? નાનો એવો શબ્દ છે, સમજી લેજો, બરાબર? ક્યારેક ક્યાંક આડું આવે તો તમને ખબર પડે એટલા માટે. 5 અક્ષરોનો પેલિન્ડ્રોમ કેટલા પ્રકાર? સાહેબ પેલી મ એમ આવે છે, એમ નથી આવતું, એ જોઈ લેજો ને, આપણે મતલબ સમજો. 5 અક્ષરનો પેલિન્ડ્રોમ. પેલિન્ડ્રોમ એટલે શું? હું લખું એટલે તમે સમજી જશો. સ ર સ, મતલબ આમથી વાંચો આમથી વાંચો હરખું થાય, એને પેલિન્ડ્રોમ કહેવાય. ધ્યાનમાં આવે છે? આપણે કોઈ પણ શબ્દ લેતા હોય, દાખલા તરીકે નવજીવન, તમે આમથી વાંચો કે આમથી વાંચો હરખું થયું નહીં, નવજીવન. રેડી? આને પેલિન્ડ્રોમ કહેવાય. ઓકે ચાલો, એટલે પેલિન્ડ્રોમ શું એ ધ્યાનમાં આવી ગયું ને? રાઈટ? આ કાઢ નાખું છું હવે. ચાલો તો હવે આપણે શું છે, 5 અક્ષરનો પેલિન્ડ્રોમ કેટલા પ્રકાર બનાવી શકાય? અહીંયા છે કે આપણે હાલતા હોય ને ABCDમાં જ હાલતા હોય, આપણે જે શબ્દો બનાવે કે આમાં કંઈ ગુજરાતી મુજબ ન હાલે. કેટલા અક્ષરનો પેલિન્ડ્રોમ બનાવવાનો? 5 અક્ષરનો. તો કેટલા બોક્સ દોરવાના? 5. જોજો પેલિન્ડ્રોમમાં શું ધ્યાન રાખવું પડે? પેલું ખાનું તો કે 26 રીતે ભરી શકાય. ABCDમાંથી ગમે એ મૂળાક્ષર મૂકી શકો કે નહીં? તો કે હા, પણ છેલ્લું ખાનું એક રીતે. કેમ સર? એક અહીંયા જે મૂક્યો છે એ જ તમારે ફરજિયાત ત્યાં મૂકવો જો હે ને. પેલિન્ડ્રોમ એને જ કહેવાય ને, મેં કીધું નવજીવન. સમજી લો, પહેલો અક્ષર છે એને એવું ઉદાહરણ તરીકે, આ તો એમનો વાત કરું છું, અહીં એને એવું તો છેલ્લે એને ફરજિયાત જ આવવું પડે, તો કે આ. બીજું ખાનું 26 રીતે. સર આમાં રિપીટેશન અલાવ હોય? રિપીટેશન થાય તો જ પેલિન્ડ્રોમ થાય, નકર તો થાય જ નહીં, એટલે અલાવ જ હોય. તો છેલ્લે જ બીજું ખાનું એક રીતે, વચ્ચેનું ખાનું કે 26 રીતે, પછી જ કંઈ આપગોળ છે નહીં. તો ટોટલ આપણો આન્સર શું થઈ જાય? 26 ની 3 ઘાત. આ થયું પેલિન્ડ્રોમ. સમજાઈ ગયો છે? આમથી વાંચો કે આમથી વાંચો બે સરખા થાય એટલે એને પેલિન્ડ્રોમ કહેવાય. ઓકે ચાલો હવે થોડુંક નોટેશન ઓફ ફેક્ટોરિયલ જોઈ લઈએ, જે ઓલરેડી તમને ધ્યાનમાં જ છે. એન ફેક્ટોરિયલનો મતલબ શું થાય?
તો કે n-1 n-2 અપ ટુ ક્યાં સુધી જવાનું હોય 1 સુધી ખબર જ છે. ઉદાહરણ તરીકે હું તમને કહું, કોઈ તમને એમ કે 5 ફેક્ટોરિયલ, પહેલાં તો આ નિશાનીને ફેક્ટોરિયલ બોલીએ છીએ, ફેક્ટર અથવા ફેક્ટોરિયલ જે કેવું હોય. ક્યારેક છે ને આનો સિમ્બોલ આમ પણ વાપરવામાં આવશે, ધ્યાન રાખજો. આ n ફેક્ટોરિયલ આમે લખાય, ક્યારેક આમે લખાય હો, બે એક જ મતલબ થયો ફેક્ટોરિયલ, ધ્યાન રાખજો. ઓકે, આમ પણ લખી શકાય. ચાલો તો હવે સમજો 5 ફેક્ટોરિયલ હોય એટલે શું થયું, તો કે 5 × 4 × 3 × 2 × 1, 0 ન જતા ને કે બધું 0 થઈ જાય, 1 અટકી જવાનું. 1 સુધીનો કોઈ પણનો ગુણાકાર, કોઈ પણ સંખ્યા તમે મૂકી હોય, તમે દાખલા તરીકે મૂક્યા હોત 7, તો તમે આવો 7 ફેક્ટોરિયલ તો ક્યાં સુધી થાય 7 6, તમને એમ થાય મારે 5 અટકી જાવ, 5 બ્રેક મારી દો તો 5 ફેક્ટોરિયલ કહી દો. રેડી? આ ધ્યાનમાં આવે છે. ફેક્ટોરિયલ એટલે શું, ટેક્સમાં ભણી ગયો એટલે આ ખબર જ હોય તમને. ચાલો પછી NCRનો ફોર્મ્યુલા જરાક જોઈ લો. જો અહીં નીચે લખી દો, તમે શીખી તો ગયેલા છો. NCR પહેલાં તો આમ લખી શકાય, આમ લખી શકાય, આમ લખી શકાય. આ બધા NCRના સિમ્બોલ જ થયા, બરાબર છે, બધા રીતે લખી શકાય. અને NCRનું સૂત્ર શું છે, n ફેક્ટોરિયલ અપોન n-r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. ઉપયોગ ક્યાં આવે NCRનો તમને ખબર જ હોય, છતાંય હમણાં વાત કરું. પણ NCRનું સૂત્ર ધ્યાનમાં દઉં, n ફેક્ટોરિયલ n-r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. રાઈટ? એવી જ એક વસ્તુ આવે NPR. NPRનું સૂત્ર શું છે, n ફેક્ટોરિયલ અપોન n-r ફેક્ટોરિયલ. એમાં ઇન્ટુ r નો આવે, સમજી ગયા? એટલે તમે આ બે વચ્ચે રિલેશન કેવું હોય ત્યારે એમાં એવું બોલતા હોય ટેક્સમાં કે NCR એટલે શું થાય, તો કે NPRનું સૂત્ર એને ભાંગા r ફેક્ટોરિયલ એટલે NCR થાય. રાઈટ? ચાલો, આ શું સૂત્ર ક્યાં ઉપયોગમાં આવશે એ તમને ટેક્સમાં ભણી ગયા એટલે ખબર છે. આ સીધી વાત છે, પસંદગી વખતે આ સૂત્ર આવે, ગોઠવણી વખતે આ સૂત્ર આવે. રેડી? ચાલો, આ પસંદગી માટેનું NCR છે, NPR ગોઠવણી માટેનું છે. એમ છતાં આપણે જોઈએ ઉપર. જો NCR એટલે n ફેક્ટોરિયલ n-r ઇન્ટુ r જે આપણે વાત કરી થઈ ગયું. અને આમે લખી શકાય, આમે લખી શકાય, આમે લખી શકાય. એક આ સિમ્બોલ જોઈજો. NPR એટલે આમ લખી શકાય, આમ લખી શકાય, આમે લખી શકાય. પહેલાં એ જોઈ લઈએ એક વખત. NPR એટલે જોઈજો, આમ તમે લખો છો ને આમે લખી શકાય. રેડી? ક્યારેક આ P એટલે કેના માટે, ગોઠવણી. ગોઠવણી અંગ્રેજીમાં શું બોલીએ, અરેન્જમેન્ટ. તો ક્યારેક આ રીતે પણ વાપરીએ છીએ. ઓકે, એ જ વાત કરેલી છે, ધ્યાન રાખજો અહીંયા. બરાબર છે? હા, આ બાજુ લખવા તો સોરી, આ બાજુ લખાઈ ગઈ મારે. આમ કહેવા માગું છું, આમ પણ લખી શકાય એમ કહેવા માગું છું. ક્યારેક અરેન્જમેન્ટ એટલે આમ પણ લખી શકાય, ક્યારેક આમ આવે. બરાબર? બધાનો મતલબ એક જ છે. સૂત્ર એના ઉપર કીધું હોય. NPR એટલે n ફેક્ટોરિયલ અપોન n-r ફેક્ટોરિયલ. રાઈટ? ચાલો, NCR ગુણ્યા r ફેક્ટોરિયલ થઈ જાય. હમણાં જ આપણે જોયું એ વાત. ઓકે, પણ એનો ઉપયોગ આપણે કઈ રીતે મેજોરિટી કરતા હોય જોઈજો. અહીંયા ફિક્સ છે, તમે ફોર્મ્યુલા મૂકો એટલે થઈ જાય એમનું. પણ પછી છે ને એનો ઉપયોગ તમને ખબર જ છે. ટેક્સમાં કોઈ તમને એમ પૂછે છે 10/3 તો કાંઈ આખું ફોર્મ્યુલા ન માનતા હોય. આપણે 10 × 9 × 8 3 સ્ટેપ સુધી ખોલીને પછી 3 2 1 કરી નાખતા હોય. કેમ? તો કે આ સાદું તમને ખબર જ હોય, 10 ફેક્ટોરિયલ, 10 માં 3 × 7 3 ફેક્ટોરિયલ. પછી તમે 10 9 8 7 ફેક્ટોરિયલ તો ઉડાડ નાખવાના હોય. પછી 3 2 1 એટલે આપણે ડાયરેક્ટ આમ લખતા હોય. ઓકે, એ આપણે ફાવેટ આવી ગઈ હોય એટલે એ રીતે તમે આમ કહી શકો. NP3 કોઈ પૂછે, પહેલાં NCR વાત કરું, પછી આપણે ફાવેટ આવી ગયું. કોઈ NC3 પૂછે તો આપણે શું કહીએ, n-1 n-2 3 સ્ટેપ સુધી જાય, છેદમાં 3 2 1 આમ કહી દેતા હોય. એવી રીતે કોઈ NPનું પૂછે તો સર NP4 પૂછ્યો હોત તો પહેલાં તમે વિચારો શું થાય, n ફેક્ટોરિયલ n-4 ફેક્ટોરિયલ. તો શું થયું સીધું, n-1 n-2 n-3 n-4 ફેક્ટોરિયલ તો બેમાંથી ઉડી ગયા. તો સીધી વાત છે, NP4 એટલે n ને 4 સ્ટેપ સુધી ખોલવાના. મતલબ કોઈ 10p4 પૂછે તો એમાં છેદ કંઈ ન આવે, 10 9 8 7 વાર્તા પૂરી. રેડી? આ ડાયરેક્ટ આપણે ઉપયોગ કરવો હોય તો ઉપયોગ કઈ રીતે કરતા હોય એ વાત લખેલી છે અહીંયા. ઓકે, ચાલો, આ સ્ટેપ ને આ સ્ટેપ ધ્યાનમાં આવતું હશે. ચલો, એક નાની એવી નોંધ જોઈ લો. r વસ્તુને r ખાનામાં ગોઠવવાના પ્રકાર r ફેક્ટોરિયલ, અને n વસ્તુમાંથી r વસ્તુને પસંદગી કરવાના પ્રકાર NCR. ટેક્સમાં ભણી ગયા હોય એટલે ખબર જ હોય. ફરી પાછું તમને કહું છું, NCRનો ઉપયોગ શું છે ને એ સમજો. તમને કોઈ એમ કે ભાઈ એક બોક્સ છે જેની અંદર
કહેવાય ને કે 5 અલગ અલગ પ્રકારના દડા પડેલા છે, R1 R2 R3 R4 R5, જે કાંઈ રેડ કલરના 5, એમાંથી 2 દડા પસંદ કરવાના પ્રકાર કેટલા? તો આપણે એમ કહેતા 5C2, 5 બોલમાંથી 2 દડા પસંદ કરવાના પ્રકાર. રેડી? અને પછી આમ સાદરૂપ આપતો હોય 5 × 4 ભાગ્યા 2, 2 દુ 4 ને 5 દુ ને 10. બાકી આપણે જોડી બનાવી તો 10 બની જાય કે R1 અને R2 પસંદ થયા હશે, R1 અને R3 પસંદ થયા હશે, R1 અને R4 પસંદ થયા હશે, R1 અને R5 પસંદ થયા હોય, R2 અને R3, કારણ કે R2 અને R1 નો કહેવાય તો આવી ગયા, R2 અને R4 પસંદ થયા હોય, R2 અને R5 પસંદ થયા હોય, અથવા તો R3 અને R4 પસંદ થયા હોય, R3 અને R5 પસંદ થયા હોય. ચાલો 4 ને 5 9 ને એક R4 અને R5 પસંદ થયા હોય. 10 જોડી બની ગઈ કે નહીં? ડાયરેક્ટ સૂત્રથી આપણે ગણી શકતા હોય. ઓકે, ચાલો તો આ NCRનું સૂત્ર. એવી રીતે એવું આવે તો સર જો જ્યારે પણ ધ્યાન રાખજો, હું તમને કહું છું ને વસ્તુ સમજજો. પસંદગી માટે શું આવતું હશે? NCR આવતું હશે, ગોઠવણી માટે NPR. હવે તમને એમ મેં કીધું હતું કે ભાઈ 4 ખાના છે, હાલો 4 ખાના અને એમાં મારે 4 દડાને ગોઠવવા છે, તો પ્રકાર શું થાય? તો આમ તો આપણે છે કઈ રીતે ગણી નાખીએ છીએ, હું એમ કહું તો આમ તો એ થયું 4P4, બરાબર. 4 ખાના 4 દડામાં ગોઠવવાના છે. ઓકે, ચાલો તો શું થયું? તો કે 4P4 એટલે શું થઈ જાય? 4 ફેક્ટોરિયલ. હવે અહીંયા આપણે કઈ રીતે જોઈ શકીએ? તમે આમ જોઈ શકો, આપણે FPCથી આને ગણી નાખતા હોય મેજોરિટી, કે ભાઈ પહેલા ખાનામાં તો કે 4 દડા છે, 4માંથી કોઈ પણ એક દડો મૂકશો, 4 અલગ અલગ ભિન્ન દડા છે, R1 R2, તો પેલું ખાનું ભરાઈ ગયું, દડા 3 વધ્યા હોય, પછી 2 વધ્યા હોય, પછી 1 વધ્યા હોય, તો એ 4 ફેક્ટોરિયલ જ થયું કે નહીં? રેડી? એટલે એમાં તો મેજોરિટી NPRના સૂત્ર કરતાં આપણે FPCથી ગણી નાખીએ. NCRનું સૂત્ર આપણે ધ્યાનમાં હોવું જોઈએ. તો અહીંયા મેં આ 4 ખાના 4 દડા કીધું, એની જગ્યાએ R ખાના અને R દડા કહું તો જવાબ R ફેક્ટોરિયલ થાય કે નહીં? એ વાત અહીંયા કરેલી છે. ઓકે, ડન. આ ધ્યાનમાં આવી ગયું? રાઈટ. ચાલો આ વાત નોટ કરી લો. ચાલો એને પછી એક ફોર્મ્યુલા જોવાનું છે હવે આગળ અગત્યનું. પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર. હવે પેલા પ્રથમ n એટલે કોણ કોણ થયું સમજો. હું તમને એમ કહું કે ભાઈ પહેલી 3 અયુગ્મ સંખ્યા તો કોણ થાય? 1 3 અને 5 થાય. રેડી? 4 પૂછ્યો તો 7, સમજી લેજો. 5 પૂછ્યો તો 9. એમ પ્રથમ n એટલે કોણ કોણ થયું? તો કે 1 × 3 × 5. જો એ 5મી સંખ્યા કઈ આવી? તો કે 9 આવી હતી કે નહીં? તો એનું આમ કહી શકું કે નહીં? વ્યાપક રીતે સમજો. 2n - 1 આ 5 મૂકો, 2 × 5 = 10 માં 1 જેટ 9. સમજાય છે? ડબલમાંથી એક બાદ કરવા પડે. એમ nમી અયુગ્મ સંખ્યા કોણ થાય? તો કે 2n - 1. સમજાય છે? n નહીં થાય, ધ્યાન રાખજો. આપણને કોઈ પૂછે છઠ્ઠી અયુગ્મ સંખ્યા તો આપણે 11 કહીએ કે નહીં? 1 મૂકીને 1 હાલતા હોય એટલે. રેડી? ચાલો તો આ બધાનો ગુણાકાર આપણે જોતો છે. હું ફોર્મ્યુલા ડિરાઈવ કરું છું, નીચે ધ્યાન રાખજો. હું સૌથી પહેલાં છે ને મિત્રો ધ્યાન રાખજો, આમ કહું છું 2n ફેક્ટોરિયલ, કારણ કે 2n - 1 જો આનું સાદુરૂપ શું થાય? તો કે 2n - 1 2n - 2 અપ ટુ થતા શું થયું હશે? 3 2 ને છેલ્લે 1 થયા હશે કે નહીં? તો ક્યાં સાહેબ આને ફેરવીને લખો તો 1 × 2 × 3 × 4 × 5 થતા 2n - 1 × 2n ફેક્ટોરિયલ 2n આમ ન્યા સુધી જશે કે નહીં? તો કે હા. હવે જોઈજો, હું ફોર્મ્યુલામાં ડિરાઈવ કરું છું. આ 2n ફેક્ટોરિયલ ભલે છે, 2 × n ફેક્ટોરિયલ નથી, 2n આખા ફેક્ટોરિયલ છે, ધ્યાન રાખજો. હવે આમાંથી મને એક કામ કરો, બધા અયુગ્મ અલગ તાપી દો. 1 3 5 અપ ટુ 2n - 1. આ બધા યુગ્મને સાઈડમાં કરો. યુગ્મ કોણ કોણ હતા? 2 4 6 થી માંડીને 2n. હવે એક વસ્તુ હું તમને પૂછું, સમજો. આમ હોય ને મિત્રો 2 + 4 + 6, એમાંથી કોઈ એમ કહે ને કે 2 કોમન કાઢો છે, એટલે બગડો તમે આમ કોમન કાઢીને 1 + 2 + 3 લખી શકો, જવાબ સરખો આવે. જો 4 ને 6 10 ને 2 12, 2 ને 3 5 ને 6 2 12. પણ આમ હોય ને 2 × 4 × 6, એમાંથી મારે 2 આમ લેવા હોય અંદર 1 × 2 × 3 કરવા માટે, તો 2 2 2 3 સ્ટેપ છે, ત્રણેયમાંથી 2 એટલે 2 ની 3 ઘાત રાખવી પડે તો સરખું થાય. જો તમે અહીંયા જો 1 × 2 2 2 3 6 અને 2 નો ઘન 8, બરાબર છે? 8 × 6 કેટલા થયા? 48 થયા. અહીં જો 2 ચોક 8 8 છક 48. સમજાય છે વાત? સરવાળામાં કોમન એમને નીકળે. ગુણાકારમાં તમારે આમ કોમન કાઢવું હોય વન ટાઈપ ઓફ તો કોમન તો ન બોલાય, કારણ કે ગુણાકારમાં છે, પણ બધામાંથી 2 ભેગા કરો 2 ની 3 ઘાત થાય, 3 પદ હોય તો. હવે અહીંયા સાંભળજો,
ટોટલ પદ બટા કેટલા હતા 2n સુધી, એટલે 2n પદ હતા ને એમાંથી n પદ તમે આ રહ્યા ને n પદ આ થઈ ગયા ને n પદ આ થઈ ગયા કે નહીં? તો હવે જો આ 2n ફેક્ટોરિયલ એમનો આ તો આપણે જોતું છે 1 3 5 થી માંડીને 2n - 1. હવે આ બધામાંથી હું 2 લઈ લઉં એટલે n પદ છે એટલે 2 ની n ઘાત કૌંસમાં 1 × 2 × 3 × n સુધી રહેશે ને 1 થી n નો ગુણાકારને આપણે શું કહી શકશું? n ફેક્ટોરિયલ કહી શકશું. આપણે જોઈએ છે તે આ 2 ની n × n ફેક્ટોરિયલ, તો આ ગુણાકારમાં સામે છેડ્યું જાય તો ભાગાકારમાં, તો આપણું સૂત્ર શું બની ગયું જોઈજો 1 3 5 આ તે અયુગ્મ સંખ્યાનો ગુણાકાર 2n - 1 સુધી શું થાય તો કે 2n ફેક્ટોરિયલ અપોન 2n × n ફેક્ટોરિયલ. રેડી? આ આપણું અગત્યનું ફોર્મ્યુલા છે જે ઉપર અહીંયા આપણે લખવાનું છે. ઓકે, શું આવ્યું ફોર્મ્યુલા? 2n ફેક્ટોરિયલ અપોન 2n × n ફેક્ટોરિયલ. આ પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાના ગુણાકારની વાત થઈ, બરાબર. n મી અયુગ્મ સંખ્યા જે આવે, દાખલા તરીકે હવે તમે કોઈ પૂછે કે ભાઈ 1 થી 49 સુધીની અયુગ્મ સંખ્યા, તો 49 કેટલામી અયુગ્મ સંખ્યા થઈ તો કે 25મી, તો એ પ્રમાણે n ની જગ્યાએ 25 મૂકીને આપણે વાત કરવાની થાય. રેડી? ચાલો એક ક્વેશ્ચન જોઈએ. જો આ રીતે ક્વેશ્ચન છે. પ્રથમ 50 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર શોધો. આજનો ક્વેશ્ચન. ચાલો પ્રથમ કેટલી 50 અયુગ્મ. 50 અયુગ્મ એટલે પહેલી 1 3 5 એમ 50મી અયુગ્મ સંખ્યા એટલે કઈ થાય આપણને ખબર હોય 99 થાય. રેડી ને? 50મી અયુગ્મ સંખ્યા આ તો 1 થી 99 પણ અયુગ્મ છે એટલે 99 એટલે કેટલામી સંખ્યા થઈ ગઈ તો કે 50મી સંખ્યા થઈ ગઈ. આપણું સૂત્ર શું હતું? 2n ફેક્ટોરિયલ અપોન 2 ની n × n ફેક્ટોરિયલ. n એટલે સંખ્યા કહેવાની, કેટલી સંખ્યા તો કે 50, તો n બરાબર કેટલા લેવાય 50, તો 2 × 50 એટલે 100 ફેક્ટોરિયલ છેદમાં 2 ની 50 ઘાત એને × 50 ફેક્ટોરિયલ. બસ આનું સાદુરૂપ કેનો આપી શકે તો બહુ મોટું થાય. ધ્યાનમાં આવે છે આ વાત? ઓકે, ચાલો તો આ ફોર્મ્યુલા ઉપર આપણે થિયરી જોઈ લઈએ. આ રહ્યું અહીંયા ફોર્મ્યુલા. રાઈટ? ધ્યાનમાં આવી ગયું મિત્રો? તો જો આજના લેક્ચરમાં અહીં સુધી આપણે રાખીએ છીએ. શરૂઆતમાં આપણે સિમ્પલી વાત કેની કરી? ક્રમચય અને સંચયની, ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ, આ પત્રો દડાવડને બોક્સમાં નાખવાના પ્રકારની વાત થઈ ગઈ. પછી ખૂબ અગત્યનો આઈએમપી ટોપિક છે આ રેન્ક પ્રોબ્લેમ ને ડિક્શનરી પ્રોબ્લેમ, એ ખાસ આપણે જોઈ લીધું. ઓકે, ચાલો એક બે ક્વેશ્ચનની વચ્ચે જોઈએ. પછી પેલિન્ડ્રોમની વાત કરી લીધી, ફેક્ટોરિયલની બધી વાત થઈ ગઈ, પછી એનસીઆર એનપીઆરના સૂત્રની વાત થઈ ગઈ અને અયુગ્મ સંખ્યાના ગુણાકારનું સૂત્ર આપણે ડિરાઈવ કરી લીધું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની થિયરી જોશું. આમાં ઘણી બધી થિયરી છે એટલે ઘણા બધા પાર્ટ થશે. ઓકે, પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી વસ્તુ જોવાની છે. ઓકે, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળશું. બાય.